નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। બગદાણાની બબાલ છેલ્લા લાંબા સમયથી આખા ગુજરાતમાં ફરી રહી હતી। અલગ અલગ કોળી સમાજના આગેવાન છે મેદાનમાં આવ્યા હતા। આખો મામલો છેક કર્ણાટક સુધી પહોંચ્યો હતો, પણ હવે આખરે નવનીત બાલદિયા છે એમને ન્યાય મળી ગઈ છે। પણ ગોપીબેન, આજે સમજવું એ છે કે જ્યારે બીજી એક વખત તપાસ કરવા માટે કે પછી પૂછપરછ માટે એમને બોલાવવામાં આવ્યા તો પછી એવું થયું શું કે આજના દિવસ દરમિયાન કે હવે એમને જેલના સળિયાની પાછળ જવું પડ્યું છે? બિલકુલ રિદ્ધિ, અહીંયા સમજવાની વાત એ છે અને આપણા સાથે જે દર્શકો જોડાયા છે એ દર્શકોને જણાવી દઈએ કે આખરે 24-25 દિવસની આ લડાઈ બાદ નવનીત બાલદિયાના કેસની અંદર જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। એસઆઈટીની ટીમ દ્વારા આ ધરપકડ કરવામાં આવી છે અને હવે જયરાજ આહિર કરશે શું એ સૌથી મોટો સવાલ છે, કારણ કે જયરાજ આહિર પણ માયાભાઈનો દીકરો છે। ક્યાંક ને ક્યાંક કાનૂની લડાઈ છે। કાનૂની લડાઈમાં અને પહેલા જ દિવસથી આપણે જોતા આવ્યા છે કે બચાવના બધા જ પ્રયત્ન કરવામાં આવ્યા અને બચાવના પ્રયત્ન કરવા છતાં પણ જયરાજ આહિર જે છે એને છેલ્લે 25 દિવસે જેલના સળિયાની પાછળ જવું જ પડ્યું। એટલે ક્યાંક ને ક્યાંક એટલું સ્પષ્ટ છે કે કોઈ વ્યક્તિ કોઈ પણ હોય, જો એને ગુનો કર્યો હશે તો એના માટે નિશ્ચિત છે કે આજે નહીં તો કાલે સત્ય બહાર આવશે અને એને જેલના સળિયા ગણવા પડશે। કારણ કે આજે જ્યારે આ ઘટના આખી ઘટી રહી હતી ત્યારે મેં કોળી સમાજના ઘણા બધા આગેવાનો સાથે લાઈવ કર્યું અને કોળી સમાજના જે આગેવાનો હતા તેમનું એવું કહેવું હતું કે જે પણ એવિડન્સ આપવામાં આવ્યા એ એવિડન્સ હતા એ ખૂબ મજબૂત પુરાવાઓ હતા અને એ જ મજબૂત પુરાવાઓના આધારે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। કારણ કે એસઆઈટીએ પણ પૂરો સમય લીધો છે। એસઆઈટીએ લગભગ 20 દિવસનો સમય લીધો છે આખી ઘટનામાં। 5 તારીખથી લઈને આજે 24 તારીખ થઈ, તો આ 24 તારીખ સુધીનો જે સમય લેવામાં આવ્યો છે એટલે લગભગ 20 દિવસનો સમય લીધો છે અને 20 દિવસના સમયમાં એસઆઈટીએ બધા જ પુરાવાઓ ભેગા કર્યા છે અને એ પુરાવાઓ ડિજિટલ પુરાવાઓ પણ છે અને સાથે સાથે એવા પુરાવા પણ છે કે જેના આધારે કન્વિક્શન સુધી પહોંચી શકે। એટલે એ મહત્વની વસ્તુ અહીંયા આગળ થઈ જાય છે અને આ આખી ઘટનામાં બીજા 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે, કારણ કે જે અન્ય 2 લોકો છે એમની ભૂમિકા પણ શંકાના દાયરામાં હતી। એ લોકો એ વ્યક્તિ છે જેને એક તો નવનીતભાઈનો નંબર આપ્યો અને બીજી વ્યક્તિ જેને હથિયાર આપ્યા હતા। આ 2 જણાની આજે ધરપકડ કરવામાં આવી। એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે આ આખી ઘટનાની અંદર ક્યાંક કોઈને પણ છોડવામાં નથી આવ્યા। જે લોકો આની પાછળ હતા એ લોકોની પણ ધરપકડ કરવામાં આવી, પણ કોળી સમાજનું જ્યારે પ્રેશર આવ્યું ત્યારે કરવામાં આવી। જો સમાજનું પ્રેશર ન હોત અને કોળી નેતાઓ જે છે એ નેતાઓ મુખ્યમંત્રીને ન મળ્યા હોત, એસઆઈટીમાં ન રચાઈ હોત તો કદાચ આજે આ જે ઘટના ઘટી છે એ ન ઘટી શકી હોત રીતિ। પણ સવાલ એ છે કે જો પહેલી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા તો હજુ કોઈ કડી ખૂટતી હતી ત્યારે, કારણ કે પુરાવા આજે ઘણા બધા છે। વાત કરી કે 2 વ્યક્તિની, જ્યારે પહેલી વખત એમની પૂછપરછ માટે એમને બોલાવવામાં આવ્યા એ પછી રાત્રે 1 કે 2 કલાક પછી 2 વ્યક્તિની ધરપકડ થઈ, જે ઉત્તમ બાંભણિયા અને એમની સાથે બીજો એક વ્યક્તિ છે। બીજી એક વખત એવા કયા પુરાવા છે જે અટેચ થયા કે જ્યારે આખું રેલો છે જયરાજ સુધી પહોંચ્યો? આની પાછળ હું તને કહું કે આ આખી જે ઘટના છે આ ઘટનાની અંદર ક્રોસ વેરિફિકેશન કરવું પણ એટલું જ મહત્વનું છે। એસઆઈટીની ટીમ જે ઇન્વેસ્ટિગેશન કરી રહી હતી એ ઇન્વેસ્ટિગેશનની અંદર જેમ કે આ આખી ઘટનાની અંદર તું કોઈ નિવેદન લખાવે છે તો તારા નિવેદનમાં મારું નામ આવે છે તો મારા નામને પણ એ ક્રોસ વેરીફાઈ કરશે કોઈ આગળ મગનભાઈ પાસે કે આ વ્યક્તિ આની અંદર હતું કે નહીં, એટલે ગોપીનું ઇન્વોલ્વમેન્ટ હતું કે નહીં, રિદ્ધિનું ઇન્વોલ્વમેન્ટ હતું કે નહીં। એટલે આ બધા જ જે કહી શકાય ને કે ડોટ જોડવાનું કામ જે છે એ અહીંયા એસઆઈટીએ કર્યું। 13 નિવેદનો લેવાયા। એ 13 નિવેદનોમાં નવનીત બાલદિયાનું પણ એક નિવેદન છે અને સાથે સાથે જયરાજ આહિરનું પણ નિવેદન છે। હવે આ નિવેદનો કેટલા કોન્ટ્રાસ્ટ એકબીજાને થાય છે, કેટલા ડોટ મેચ થાય છે। માની લે કે જયરાજ આહિર એવું કહી રહ્યા છે કે એ સમયે હું આ જગ્યાએ હતો, તો એ જગ્યાના એના મોબાઈલ ટાવર, એના બીજા નેટવર્ક, એની સાથેના જે સબ એવિડન્સ છે કે ત્યાં આગળ કોઈ હતું તો કે હા કે મારી સાથે આ ભાઈ હતા, તો એ ભાઈને બોલાવીને પૂછવામાં આવે તો એ ભાઈ એ જગ્યાએ હતા કે નહોતા। આ દરેક વસ્તુને ક્રોસ ચેક કરવામાં આવે, કારણ કે જ્યારે કોઈ ઇન્વેસ્ટિગેશન થાય છે ત્યારે એવું નથી કે મેં નામ આપ્યું ને એ વ્યક્તિને સજા થઈ ગઈ। એની સાથેના એના એવિડન્સ પણ ચેક કરવામાં આવે છે। એવી જ રીતે જયરાજ આહિરના પણ અહીંયા આગળ એવિડન્સ ચેક કરવામાં આવ્યા અને એ એવિડન્સ ચેક કરી આજે જ્યારે એને બીજી વાર બોલાવવામાં આવ્યા, આ પહેલા જ્યારે એનું નિવેદન લેવામાં આવ્યું હતું જયરાજ આહિરનું, ત્યારે એ નિવેદન
દરેક 13 જણા જે લોકોએ નિવેદનો આપ્યા હતા, નવનીત બાલદિયાનું નિવેદન હતું, અન્ય આરોપીઓના નિવેદન હતા, બધાની સાથે ક્રોસ વેરીફાઈ કરવાનું કામ કરવામાં આવ્યું. એટલે પહેલી વારે જયરાજ આહીરને જવા દેવામાં આવ્યા, પણ જ્યારે બીજી વારે બોલાવવામાં આવ્યા ત્યારે નિશ્ચિત હતું કે જયરાજ આહીર જે રીતે આજે એમની પહેલા સોશિયલ મીડિયા ઉપર બાઇટ પણ આવી, એની અંદર પણ એવું કહેવામાં આવ્યું હતું કે જે પણ કાનૂન ફેસલો લેશે મને કબૂલ હશે, હું સાથે છું. એટલે આપણા દર્શકોને એ નિવેદન પણ સંભળાવી દઈએ કે જયરાજ આહીર જે વખતે આઈજીની ઓફિસે જઈ રહ્યા હતા ત્યારે એમને શું નિવેદન આપ્યું હતું, સોશિયલ મીડિયામાં મૂક્યું હતું, અને એ જ વખતે કદાચ લોકોને અંદાજ આવી ગયો હતો કે આજે જયરાજ આહીરની ધરપકડ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. નિવેદનને સાંભળીએ. જય દ્વારકાધીશ. આજરોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. પહેલા પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ. અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું. જે કાંઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને શિરોમાન્ય રહેશે. મને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. આભાર. જય દ્વારકાધીશ. આજરોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. પહેલા પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ. અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું. જે કાંઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને શિરોમાન્ય રહેશે. મને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. આભાર. તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ. આજે મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે. જે કઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે. આભાર. તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ. આજે મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે. જે કઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે. આભાર. જયરાજ આહીરને તો આપણે સાંભળ્યા, પણ ગોપીબેન સવાલ એ છે કે આ બધું થયું કેમ? સ્વાભાવિક છે કે કોળી સમાજના આગેવાનો એવું કહ્યું હતું કે 1 ફેબ્રુઆરી અમે લોકો ન્યાય સંમેલન કરવાના છીએ. અમારે કોઈને નથી બતાવું કે મહાસંમેલન છે. રીતિ, હવે અહીંયા સમજવાની વાત એ છે કે હવે જે કાનૂનનો પાર્ટ હતો એટલે કે ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ હતો એ અહીંયા આગળ પૂરો થઈ જાય છે. સમાજનો પાર્ટ શરૂ થાય છે અને કોળી સમાજના દબાણનો પાર્ટ શરૂ થાય છે. કારણ કે આ આખા કેસમાં પહેલા દિવસથી જ્યારે નવનીત બાલદિયાનું પહેલું નિવેદન આવ્યું અને 1લી તારીખે એટલે 1 જાન્યુઆરીના દિવસે હીરાભાઈ સોલંકી હનુમંત હોસ્પિટલ મહુવા પહોંચ્યા હતા અને જે રીતે ત્યાં આગળ એમને ઉગ્રતા ભર્યું પોતાનું નિવેદન આપ્યું હતું, ત્યાંથી રાજનીતિની શરૂઆત થઈ. અને રાજનીતિની શરૂઆત એટલા માટે પણ ગણવામાં આવી કારણ કે એવું કહેવાય છે કે હીરાભાઈ સોલંકી માટે આ કદાચ 2017નો બદલો લેવાનો મોકો હતો કે 2017ની ચૂંટણીમાં જે રીતે માયાભાઈ આહીરે અમરીશ ડેર માટે કેમ્પેનિંગ કર્યું હતું અને હીરાભાઈ સોલંકી હારી ગયા હતા ચૂંટણી, તો અહીંયા આગળ હીરાભાઈ માટે પણ એક મોકો હતો, પણ બંને સેમ પાર્ટીમાં હતા એટલે ખુલીને એ બદલો લઈ નહોતા શકતા. જે મોકે પે ચોક્કા મારવાની જે વાત આવે એ અહીંયા આગળ હીરાભાઈએ ત્યાં ખુલીને કહી દીધું કે માણસ કોઈ પણ હોય, એ માયાભાઈ આહીર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોળી સમાજના યુવકને માર્યો છે એટલે ન્યાય તો મેળવીને જ રહીશું. આ આખી ઘટનામાં
પછી એ લોકો મુખ્યમંત્રી પાસે ગયા અને મુખ્યમંત્રી પાસે 1, 2, 3 નહીં પરંતુ લગભગ 14 જેટલા ધારાસભ્ય અને 2 સાંસદ સભ્ય જે કોળી સમાજમાંથી આવે છે. અને અહીંયા આગળ મહત્વની વાત એ હતી કે કોઈ પક્ષ નહોતો, જે હતું એ આખું કોળી સમાજ બનીને ગયા હતા. એટલે તમે વિચાર કરો કે કેટલું મોટું વજન પડે. અને અહીંયા સમાજનું એ વજન પડ્યું કે 1 કલાકની અંદર એસઆઈટીની રચના કરી દેવામાં આવી. જેવી એસઆઈટીની રચના થઈ, એસઆઈટીએ ઇન્વેસ્ટિગેશન કર્યું. લગભગ એવું કહી શકાય કે નવનીત બાલદિયા સતત એવું કહેતા હતા કે અઠવાડિયું વીતી ગયું, અમને હજી સુધી એસઆઈટીએ સંપર્ક નથી કર્યો. પણ એસઆઈટીએ 15મી તારીખે સૌથી પહેલા તો પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલને બોલાવ્યા અને એ લોકોને જે પૂછપરછ કરવામાં આવી. એટલે જો અહીંયા આગળ સમજવાની વાત એ છે કે પીઆઈ ડાંગર જે છે, સૌથી મહત્વની વાત તો એ આવે છે કે નવનીત બાલદિયા સતત એવું કહી રહ્યા છે કે પીઆઈ ડાંગરની ભૂમિકાની પણ અહીંયા આગળ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. આજે જ્યારે આઈજી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે આઈજીને સવાલ પૂછવામાં આવ્યો કે પીઆઈ ડાંગરની ભૂમિકાને લઈને તો પણ તમે તપાસ કરી રહ્યા છો, કારણ કે પોતે આહિર સમાજમાંથી આવે છે. એને પોતે નવનીત બાલદિયાનો એક ઓડિયો પણ એવો વાયરલ થયો હતો જેમાં પીઆઈ ડાંગર અને નવનીત બાલદિયા બંને જણા વાતચીત કરી રહ્યા હોય. પોતે કહી રહ્યા છે કે આ આખું ઘટના કરવાની પાછળ જયરાજ આહિર છે, પણ નિવેદન નથી લેવામાં આવતું. અજાણ્યા લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક એટલું સ્પષ્ટ હતું રિદ્ધિ કે આ ઘટનામાં પહેલા દિવસથી, જે દિવસે ઘટના ઘટી છે એ દિવસથી જયરાજ આહિરને બચાવવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. જે લોકો પકડાયા હતા, 8 લોકો બીજા દિવસે પકડાઈ ગયા, એ લોકોને વરઘોડો કાઢવામાં આવ્યો. પણ અહીંયા જે મુખ્ય આરોપીઓ હતા એ લોકોને પાછળથી એસઆઈટી દ્વારા પકડવામાં આવે છે, કારણ કે આ એ લોકો હતા જેણે માર માર્યો. પણ એ માર મારવા કેમ ગયા હતા એ પણ અહીંયા સમજવું એટલું જ જરૂરી છે, કારણ કે એમને કઈ શોખ થયો ને એ લોકો માર મારવા નથી જતા રહ્યા. એ લોકોને માર મારવા મોકલવામાં આવ્યા હતા. તો કોના દ્વારા મોકલવામાં આવ્યા હતા, કેમ મોકલવામાં આવ્યા હતા, કોણે શું મદદ કરી હતી, કયા હથિયારો આપવામાં આવ્યા હતા, કોણે હથિયારો આપ્યા, આ દરેક વસ્તુનું ઇન્વેસ્ટિગેશન જે છે અહીંયા કરવામાં આવ્યું છે, જે આટલા દિવસની અંદર થયું. અને અંતે થયું એવું કે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી. આજે આઈજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ પણ કરી આખા ઇન્વેસ્ટિગેશનને લઈને. ઘણા બધા સવાલો લોકોના મનમાં હતા, ખાસ કરીને કોળી સમાજના જે લોકો હતા એમના મનમાં હતા કે એવા તો કયા મુદ્દા છે અને કેમ એસઆઈટી બોલી નથી રહી કે કેમ એસઆઈટી જવાબ નથી આપતી. તો બધા સવાલના જવાબ આજે આઈજી ગૌતમ પરમાર દ્વારા આપવામાં આવ્યા, એ સાંભળી લઈએ. બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો. અત્યાર સુધીમાં સીટે પહેલા શરૂઆતમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે. આ તમામના નિવેદનો, સંયોગિત સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ 3 દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ. એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ. એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે. કેવા પ્રકારના પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાઈ છે? શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મૂલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એના પછી પણ 2 મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે. જયરાજ આહિરનો સાહેબ આમાં રોલ શું છે? જે જયરાજ આહિરનો રોલ તમે જે પૂછો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી. એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ, નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે.
અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજુ મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવા પડશે. સર, તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારી ભર્યો રોલ છે? એ હજી અંતરંગ વિષય છે, આંતરિક વિષય છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે. હાલ પૂરતું અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું. કઈ કલમ મુજબ ગુનો દાખલ થયો છે જયરા જાહેર વિરુદ્ધ હવે થશે? ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે 120B પણ દાખલ કરી છે, 307 પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે પ્રાથમિક તપાસ એસપી શ્રીને સોંપવામાં આવી છે. એનો રિપોર્ટ આવતા વાર લાગશે. જયરાજ આહિરે જ હુમલો કરાવ્યો છે કે બીજી કોઈ ટેકનિકલના આધારે એની ધરપકડ કરી છે, એના આધારે કરી છે? પ્રાથમિક માહિતીઓ, નિવેદનો, કોલ ડિટેલ્સ, એકબીજાના લોકેશન્સ, એકબીજાના સંપર્કોને આધારે તમામ લોકો આ હુમલામાં સંડોવણી ધરાવે છે. અચ્છા સાહેબ, આરોપીઓ છે તે માર મારતી વખતે વિડીયો કોલ કર્યો હતો. કોને વિડીયો કોલમાં બતાવી રહ્યા હતા? વિડીયો કોલની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવવું પડે અને આઈપીડીઆર અમે માંગ્યા છે. આવતા વાર લાગશે, ત્યાર પછી સ્પષ્ટ થશે. અચ્છા સર, એવી પણ માહિતી છે જે દિવસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે બે શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા અને મોબાઈલ લાવ્યા હતા. પોલીસ એવું કહી રહી હતી કે અમે જ બોલાવ્યા છે. તો મોબાઈલ શું બદલાવી નાખ્યા છે? કેટલીક વાતો જે આવી હતી મેં વેરિફિકેશન કર્યું હતું અને તમામના સાચા મોબાઈલ અમે રિકવર કરી લીધા છે. અચ્છા સાહેબ, જયરા જાહેરનો સાચો મોબાઈલ છે તે મહુવાના કોઈ વ્યક્તિ પાસેથી મળ્યો છે? ના, હજુ એવી ડિટેલ અમારી પાસે નથી. કેટલા દિવસ વીતવાનું કારણ શું? 26 દિવસ પછી ધરપકડ થઈ? તમામ પુરાવાનું અમે ધ્યાન લીધેલું હતું. પહેલા 4-5 દિવસ જે 2-3 દિવસની તપાસ ચાલી, ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા. તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જેવું તમે કહો. અચ્છા સર, એવી પણ વાત છે કે આમાં જે 8 આરોપી છે તે પૈકીના 6 આરોપી છે તે બોગસ આવી ગયા છે. તેમાં કેટલી સત્યતા? એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ, એવું હજી સુધી નીકળ્યું નથી. સાહેબ, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પીઆઈ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા ઝાલા તેમની આમાં છે તે બેદરકારી છે. એ તપાસનો વિષય અમે એસપી શ્રીને સોંપેલો છે. એનો રિપોર્ટ આવતા વાર લાગશે. નવનીત બાલાજીએ જે પુરાવા આપ્યા એના આધારે જયરાજ આહિર સામે જે પુરાવા મળ્યા છે કે પછી કોઈ અને તમામ પુરાવા અમે કહીએ કે તમામ પુરાવાને ધ્યાને લીધા છે. જેટલા આરોપીઓ પકડાયા, જેટલા સાક્ષીઓ મળ્યા, ફરિયાદીના નિવેદનો અને તમામનું અને ટેકનિકલ ડિટેલ્સ, લોકેશન્સના આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે. એક મહત્વના સાક્ષીઓ છે. સર, તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આક્ષેપ કર્યા છે. કોઈ તમારી સામે આવ્યું છે? કઈ ટાઈપના આક્ષેપો? જે માર માર્યો હોય, મકાન ફાડી દીધા હોય, ધાક ધમકી આપી હોય? ના, અમારી પાસે એવા અને કોઈ મહત્વની સાહેબ વાત એ હતી કે કેટલા સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાવેલી ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ હતી. તો એ માટે પોલીસે કઈ કાર્યવાહી કરી હોય અથવા કરવાના હોય? કારણ કે બે સમુદાય વચ્ચે એસઆઈટીનું કામ અત્યારે સઘન તપાસનું હતું. અમે એસઆઈટીની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત ને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું. લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે. પરિવાર આરોપીના પરિવારજનો જણાવ્યું હતું કે તેમના ઘરે પોલીસ અધિકારી પણ ગયા હતા. એ બાબતને અમે ધ્યાને લીધી છે અને એની પણ ચકાસણી થઈ રહી છે. અચ્છા સર, જયરા જાહીરના ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થયો હતો, તેમાં પણ આ કેસના 2 આરોપી ત્યાં બેઠા છે. આ કાવતરું સમગ્ર ક્યાંથી ઘડાયું હતું સાહેબ? એ કાવતરાની ટોટલ તપાસ અમે જ્યાં હજી થોડી વાર લાગશે. અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે પછી તમને સિલસિલાબંધ હકીકતો અમે તમને પછી જ આપી શકીશ. અચ્છા સર, કેટલો ટાઈમમાં વિગત આ મીડિયાને આપશો સામે? ડેડલાઇન નહીં કહી શકાય. ઓકે સાહેબ, હવે ખાસ કરીને આજે તમે જ્યારે ખુલાસો કર્યો છે જયરા જાહીર આરોપી બને છે, બંને સમાજ વચ્ચે વૈમનસ્ય હવે ઊભું ન થાય તેને લઈને ભાવનગર પોલીસનો શું રોલ રહેશે? જો ન્યાયિક તપાસ અમે કરી રહ્યા છે. એસઆઈટીએ ન્યાયિક તપાસ કરી છે. તમામ પુરાવો પણ ધ્યાને લીધા છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે, પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનસ્ય ઊભું થાય એવું જણાયેલું નથી. અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે. સર, એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે. કોળી સમાજ છે તે 1 તારીખે મહાસંમેલન બોલાવે છે, જેને લઈને આજે એસઆઈટીને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરા જાહીર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી. મેં પહેલા જ જણાવ્યું કે એસઆઈટીનું કામ સઘન તપાસનું હતું. ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું. એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી.
સર કેટલા ડિજિટલ પુરાવા સાંયોગિક પુરાવા અત્યાર સુધીમાં જે 18 દિવસ આજે થયા છે એસઆઈટી ની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે? સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે. તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે. કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે. સાહેબ, આ ઘટના દરમિયાન પોલીસ ઉપર પણ રાજકીય પ્રેશર હતું ખરી? મેં પહેલાં પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતો અને પુરાવાને ધ્યાને લઈને જ કરવામાં આવી છે. જયરાજને ક્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે? એ હવે ડિસિઝન લઈશું. સર, આ પહેલી વાર જ્યારે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા એ પછી અને બીજી વાર, પહેલી વારમાં એવા કયા પુરાવા ઓછા પડ્યા અને બીજી વાર એમાં બોલાવવામાં આવી ગયા? જો તપાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પહેલા ક્યારે પુરાવા મળે અને પછી ક્યારે પુરાવા મળે એ પ્રશ્ન જ સ્થાને છે. સતત ચાલતી પ્રક્રિયામાં જ્યારે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને લાગે કે હવે પૂરતા પુરાવાઓ છે ત્યારે ડેફિનેટલી કાર્ય કરશે. હવે આ તપાસ પૂર્ણ થશે કે પછી આગળ ચાલશે? જુઓ જ, હવે સર, મહત્વનો પુરાવો ટેકનિકલ સોર્સ છે કે પછી આ આરોપી પકડાય એના પછી? મને એવું લાગે છે કે લગભગ મેં બધું આપી દીધું છે. તમે એકવાર જ્યારે પ્રેસ નોટ વાંચો તો ઘણા બધા પ્રશ્નોના ઉત્તર તમને મળી શકશે. અચ્છા સાહેબ, આમાં માયાભાઈ આહિરનો કોઈ રોલ છે કે નહીં હુમલો કરાવવા પાછળ? કોઈ એ પ્રકારનો રોલ હજી સુધી બાકીના જે પુરાવામાં પ્રાપ્ત થયા છે એમાં આ પ્રકારના રોલની કોઈની ચર્ચા નથી. તમે કોઈના પણ નામ પૂછી શકો છો, પણ જે અત્યારે હાલમાં આરોપીઓ જે પકડાય છે એ લોકોનો રોલ છે. થેન્ક યુ. અહીંયા આપણે આઈજી ગૌતમ પરમારને તો સાંભળ્યા, પણ ગોપીબેન હવે સવાલ એ છે કે આખરે જીત કોની થઈ છે, કોળી સમાજના આગેવાનોની કે પછી નેતાની? જો હવે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે નેતા પણ ભરાઈ ગયા હતા. ઓકે, નેતાએ શરૂઆતમાં પોતાનો ખૂબ જોશ દેખાડ્યો. એ હીરાભાઈ હોય, પરસોત્તમભાઈ હોય, નીમુબેન બામણિયા હોય, કુંવરજી બાવળિયા હોય, વિમલ ચુડાસમા હોય કે અન્ય કોઈ પણ નેતાઓ હોય, આ બધા જ નેતાઓ, માફ કરજો, રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા, આ બધા જ નેતાઓ ત્યાં આગળ ગયા. ત્યાં જઈ અને નવનીતભાઈ સાથે પોતાની સંવેદના વ્યક્ત કરી. પણ આ સંવેદના વ્યક્ત કરવા પાછળ પણ ક્યાંક ને ક્યાંક એમની રાજનીતિ હતી, એમની કોળી સમાજની રાજનીતિ હતી. અને એ નેતાઓને પણ ખૂબ સારી રીતે ખબર છે કે જો સમાજના લોકો નહીં હોય તો જીતવું ભારે પડશે. અને કોળી સમાજ 47% વોટ શેર રાખે છે, એટલે 47% વોટ શેરને તમે ક્યારેય ઇગ્નોર નથી કરી શકતા. હવે આ બધા જ ભાજપના નેતાઓ, જયરાજ આહિર અને માયાભાઈ આહિર પણ ભાજપમાંથી આવે છે. કોણ કોને કહેશે? સામે જીતુભાઈ સાથે પણ તમે જુઓ, જીતુભાઈનો પણ એટલો જ વિરોધ કરવામાં આવ્યો. કેમ કે જીતુભાઈના માયાભાઈ સાથે ખૂબ સારા સંબંધ છે, જીતુભાઈના જયરાજ આહિર સાથે સારા સંબંધ છે, એટલે જીતુ વાઘાણીનો પણ એટલો જ વિરોધ કરવામાં આવ્યો. 1 તારીખે જે સંમેલન થવાનું છે એ ભાવનગર પશ્ચિમની સીટ, ત્યાં આગળ 90,000 કોળી વોટ છે. હવે જ્યાં 90,000 કોળી વોટ હોય એટલે જીતુ વાઘાણીને 5 મિનિટ માટે બેકફૂટ પર આવી જવું પડે. કારણ કે એમને પણ જીતવું હોય તો વોટ તો કોળી સમાજના એમને જોઈએ છે. એટલે એ પણ અહીંયા આગળ કશું બોલી ના શક્યા. બધા ઈચ્છતા હતા કે મામલો શાંત થઈ જાય, પણ અંતે થયું શું? કોળી સમાજે જે રીતે, કારણ કે શરૂઆત નેતાઓએ કરી, પણ પછી ધીરે ધીરે આખો મામલો, જેને કહેવાય ને કે પાટીદાર આંદોલન જેવું થયું, કે શરૂઆત અમુક નેતાઓએ કરી હતી અને એવું કહેવાય છે કે ભાજપના જ નેતાઓએ સપોર્ટ કર્યો હતો અને આખું આંદોલન શરૂ થયું. અને પછી પરિસ્થિતિ એવી થઈ કે હાર્દિક પટેલને એ લોકોએ આખું આંદોલન ઉપાડી લીધું અને આ બધા જ નેતાઓ બેકફૂટ પર આવી ગયા. જે આનંદીબેનના સમર્થક હતા છતાં પણ આનંદીબેનની ખુશી બચાવી નહોતા શક્યા. એવી જ રીતે આ પરિસ્થિતિ પણ અહીંયા એવી થઈ કે શરૂઆત નેતાઓએ કરી, પણ પછી નેતાઓ બેકફૂટ પર આવી ગયા. કારણ કે ક્યાંક ભાજપ ને ભાજપ આ બંને અંદર લડી રહ્યા હતા. એટલે અહીંયા આગળ સ્થિતિ જે રીતની ઉદ્ભવી, એ સ્થિતિની અંદર નેતાઓ પણ કરે તો કરે શું? કોળી આગેવાનો જ મેદાનમાં આવી ગયા હતા. અને 1 તારીખે, કારણ કે આ કોળી આગેવાનોએ એવી ઘોષણા કરી દીધી હતી કે ભાઈ 1 તારીખે અમારા મંચ ઉપર એક પણ કોળી નેતા નહીં હોય, જે હશે કોળી આગેવાનો હશે. હવે વિચાર કરો કે કોળી નેતા, જે આમ કોળી સમાજના 2 એવા પ્રમુખ ચહેરા ગણાય, એવા પરસોત્તમભાઈ અને હીરાભાઈ સોલંકી, આ 2 ચહેરા જો 50,000ની જનમેદનીની સામે મંચ ઉપર ના હોય તો મતલબ એ થયો કે ભાજપને ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં બેકફૂટ પર આવવાનું છે. એટલે સમાજ એમનું નથી માની રહ્યું.
હવે આજે ધરપકડ થઈ એનો મતલબ એક ક્લિયર મેસેજ ગયો અને કોળી સમાજ જે છે, કોળી સમાજના આગેવાનો એવું કહેવા લાગ્યા કે અમે 1 તારીખે બધા જ કોળી આગેવાનોને અમારા મંચ ઉપર બોલાવીશું અને અમારા મંચ ઉપર એમનું સ્વાગત કરીશું, એમનો આભાર માનીશું કે એમના કારણે અમારા સમાજના એક યુવકને ન્યાય મળ્યો. બિલકુલ. એટલે તમે જુઓ આ ગેમ આખી ટ્વિસ્ટ થઈ ગઈ. જે નેતાઓને ન બોલાવવાની વાતો થતી હતી એ નેતાઓનો આભાર માનવાની વાત થવા લાગી. એટલે ક્યાંક રાજનીતિના પત્તા ક્યારે ફેરવાય છે ને એ કોઈને ખબર નથી પડતી અને અહીંયા પણ રાજનીતિના પત્તા ફેરવાઈ ગયા. જે જયરા જાહીરની ધરપકડ નહોતી થવાથી જેના નામ જેનું વાંક આવી રહ્યો હતો કે આ નેતાઓ કંઈ જ નથી કરી રહ્યા, એ નેતાઓનો હવે આભાર વિધિ કરવાની વાત થવા લાગી. એટલે એટલું સ્પષ્ટ છે કે જે રીતે આ આખો ઘટનાક્રમ ઘટાયો અહીંયા આગળ, કારણ કે જે રીતે હીરાભાઈ સોલંકીની વાત કરવામાં આવે તો મેં પોતે હીરાભાઈ સોલંકી સાથે વાતચીત કરી હતી અને હીરાભાઈ સોલંકીએ શું કીધું એ પણ આપણે સાંભળી લઈએ અને સાથે સાથે નવનીત બાલદિયા, કારણ કે નવનીત બાલદિયા હવે પોતાની બાધા પૂરી કરવા માટે ગયા છે. સૌથી પહેલા તો હીરાભાઈ સોલંકીને સાંભળી લઈએ અને પછી નવનીત બાલદિયાની જે બાધા છે તેના વિશે પણ ચર્ચા કરી લઈએ. જયરા જાહીરની ધરપકડ થઈ ગઈ છે ને આપણી સાથે અત્યારે હીરાભાઈ સોલંકી જોડાયા છે. હીરાભાઈ, શું કહેશો? જયરા જાહીરની ધરપકડ થઈ ચૂકી છે. ના, બસ હું તો આટલું કહીશ કે જે રીતે જયરાજભાઈની ધરપકડ એસઆઈટી એ કરી છે, ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે ભાઈ આમાં સમાજ પર અન્યાય થઈ રહ્યો છે ને જે દિશાએ કામ થવું જોઈએ એ દિશાએ કામ નતું થતું એ લાગતું હતું. પણ આજે સમાજના બધી પૂરતી મને આ ફોન આવ્યા છે કે ભાઈ આ જયરાજભાઈની કંઈક ધરપકડ એસઆઈટી એ કરી છે, તો ક્યાંક એમને સંડોવણી હશે એટલે કરી હશે. તો બીજું તો કઈ નહીં, પણ આભાર માનીએ અમે સરકારનો કે ન્યાય આ સમાજને આપ્યો છે. ત્યારે આપના વતી હું એમનું સાહેબના બધાનો આભાર માનું. કારણ કે હીરાભાઈ, અત્યાર સુધી એવું હતું કે છેલ્લે 24-25 દિવસનો સમય વીતી ગયો હતો, એસઆઈટીએ કંઈ કામ નહોતું કર્યું, એટલે સમાજનો વિશ્વાસ પણ તમારા ઉપરથી હલી ગયો હતો, નેતાઓ ઉપરથી. ના, એવું હતું જ નહીં બેન. અને આ તો સમયાંતરે જે તપાસ થવી જોતી હતી કે રીતે શાંતિથી તપાસ એસઆઈટીએ ઝીણવટભર તપાસ કરી અને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આમાં જે કોઈની સંડોવણી હોય એને સંડોવીને ન્યાય આપવાની વાત હતી, ન્યાય મળી ગયો છે. એટલે બીજું કોઈ ઇસ્યુ આમાં રહેતો નથી બેન. 1 તારીખે ભાવનગરમાં સંમેલન રાખવામાં આવ્યું છે અને હવે કોળી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે અમે બધા જ નેતાને બોલાવીશું જે લોકો મુખ્યમંત્રીને મળવા ગયા હતા અને મંચથી તેમનો આભાર માનવામાં આવશે. પણ હવે તો આમને હવે માની લઈ તો અમે તો સ્વીકારી લીધું. એટલે હવે આ સંમેલન કરી અને બધાને એ કરવું કરતા આમને એ લોકો આભાર માની લે એટલે આ તો પ્રશ્ન હતો એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. અનનેસેસરી બીજો કોઈ ઇસ્યુ થાય એ કરતા તો આ સરકારનો આભાર માનવો જોઈએ અને આભાર માની લેવાય. થેન્ક યુ. હીરાભાઈ, હું ખાસ તમારો લોકોનો આભાર માનીશ કે આપે અમને બહુ સહયોગ આપ્યો નવનીતને ન્યાય અપાવવા માટે. હું 18 વર્ણના લોકોનો પણ આભાર માનીશ કે જે લોકોને એવું લાગતું હતું કે આ આટલો અન્યાય થઈ ગયો છે, અન્યાયના સામે લડત આપી અને સરકારનો અમે આભાર માનીએ. હું હર્ષભાઈનો આભાર માનું અને જે રીતે એસઆઈટીની ટીમની રચના કરી અને મુખ્યમંત્રી સાહેબે પણ અમને સહયોગ આપ્યો એ બદલ અમે તો સમાજ વતી હું સાહેબનો ને બધાનો આભાર માનું છું. હીરાભાઈ, પણ જે રીતે કોળી સમાજ સતત આટલા દિવસથી ન્યાય માટે આંદોલન કરી રહ્યું હતું, સતત કહી રહ્યું હતું કે અમને ન્યાય જોઈએ છે, આ તો કોળી સમાજ હતો જેનું વોટિંગ પર્સન્ટેજ વધારે છે, પણ સામાન્ય સમાજ હોત તો શું ન્યાય મળ્યો હોત? આપને શું લાગે છે? ના, મળ્યો જ હોત બેન, પણ એને ઝીણવટ પર તપાસની વાત હતી. કેમ કે જે વ્યક્તિઓ હતા એ કોઈ નાના વ્યક્તિઓ તો હતા નહીં, એટલે ઝીણવટ પર તપાસ કરી અને પછી એના પર કાર્યવાહી કરવા માટેની આ વાત હતી. એ થઈ ગયું છે એટલે અમને બીજું કઈ ઇસ્યુ રહેતો નથી આમાં. અને સાથે કારણ કે માયાભાઈનો દીકરો છે એટલે આપનું શું કહેવું છે? કારણ કે જયરા જાહીર માયાભાઈનો દીકરો છે, આહિર સમાજમાં પણ ખૂબ મોટું નામ છે. ના, કોઈ સમાજની આમાં એ વાત નથી બેન. પહેલાથી મારી તો આ જ વાત હતી, કોઈ સમાજની વાત નથી, ન્યાયની વાત હતી, સમજ્યા? એટલે આમાં એ ઇસ્યુ જ નતો આમ સમાજની કોઈ દ્રષ્ટિએ કે પછી કોઈ બીજું એ બાબત જ નથી વાત. પણ હીરાભાઈ, ન્યાયની વાત હતી ને. એક સવાલ મને એ થઈ રહ્યો છે કેમ કે માયાભાઈ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે, આપ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જો ક્યાંક આપને દબાણ આવતું હતું સરકારમાંથી કે આને બંધ કરાવડાવો? બિલકુલ બી નહીં. ના, બિલકુલ બી નહીં બેન, બિલકુલ બી નહીં. કોઈ નહીં, કોઈ ચીજ નહીં. હો બેન, બિલકુલ. હીરાભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.
અહીંયા હીરાભાઈ સોલંકીને તો સાંભળ્યા, પણ હવે જે નવનીત બાલદિયાએ જે માનતા રાખી હતી, ગોપીબેન ક્યાંક એવું લાગ્યું કે નવનીત બાલદિયાની માનતા આખા કેસમાં ફળી છે, માનતા પૂરી કરવા માટે ગયા હતા, દર્શન કરીને પાછા પણ આવ્યા, એટલે હવે બધા લોકો એવું કહી રહ્યા છે કે એસઆઈટીની ટીમ તો તપાસ કરી રહી હતી, પરંતુ એક બાજુ માનતા કામ કરી ગઈ છે. બિલકુલ નવનીતભાઈ, મને તો એ ચોક્કસથી લાગતું હશે કે એમની માનતા કામ કરી ગઈ છે, કારણ કે જો નવનીતભાઈના કેસની અંદર કોળી સમાજ વચ્ચે ન આવ્યો હોત ને રીતિ, તો કદાચ હું એવું સ્પષ્ટપણે માનું છું, આ એક બે કેસમાં નહીં, આવું મેં અનેક કેસની અંદર જોયું છે ને આટલા વર્ષમાં જોયું છે કે વ્યક્તિને ન્યાય ન મળ્યો હોત. કોઈ દિવસ જયરાજ આહિર જેલના સળિયાની પાછળ ગયા જ ના હોત જો કોળી સમાજ મેદાનમાં ન આવ્યો હતો. અને એટલા જ માટે નવનીતભાઈ એવું કહી રહ્યા છે કે મારા માટે આ સમાજ એટલો જ મહત્વનો છે અને કોળી સમાજના લીધે જ મને ન્યાય મળ્યો. અહીંયા આગળ માનતા તેઓ માનવા ગયા બરાબર છે, પણ એટલું સ્પષ્ટ છે કે નવનીત બાલદિયા જ્યારે જે સમાજમાંથી આવે છે એ સમાજની અંદર આમ જોવા જઈએ તો ખૂબ ગરીબી છે, સાક્ષરતા પ્રમાણ પણ ખૂબ નીચું છે, તો તેવામાં ન્યાય માટેની જે ઉમ્મીદ હોય ને, અને એક સામાન્ય ગામડાનો માણસ હોય તો એના માટે તો ખૂબ ઓછી હોય. એને એવું લાગે કે આ બધા મોટા માણસો છે, મોટા માણસોને સામે કશું જ નહીં ચાલે, પણ એ મોટા માણસને પણ જેલના સળિયાની પાછળ ધકેલવા એ ખૂબ મોટી વાત છે. અને નવનીત બાલદિયાની કદાચ માનતા આજે સાચા અર્થમાં ફળી હશે, અને એટલે જ જયરાજ આહિર જે છે એ જેલના સળિયાની પાછળ ગયા. નવનીત બાલદિયા આજે મંદિરે પહોંચ્યા એ દ્રશ્ય આપણે જોઈએ, કારણ કે અહીંયા આગળ નવનીત બાલદિયા પોતાની માનતા પૂરી કરવા માટે ગયા હતા. અને જ્યારે જયરાજ આહિરની ધરપકડ થઈ એ પહેલા મેં તેમની સાથે વાતચીત કરી હતી. અત્યારે તો એમને 24 કલાક મૌન વ્રત લઈ લીધું છે, એટલે કશું જ બોલશે નહીં, 24 કલાક પછી બોલશે, કારણ કે એમની માનતા હતી. પણ મેં એ પહેલા એમની સાથે વાતચીત કરી હતી, એ વાતચીત સાંભળીએ. મારી સાથે અત્યારે નવનીત બાલદિયા જોડાયા છે. નવનીતભાઈ, આજે ફરીથી જયરાજ આહિરને સમન્સ આપીને બોલાવવામાં આવ્યા છે એસઆઈટીની ટીમ પાસે. હા બેન, શું કહેશો આપ? હા, મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે આજે એને બોલાવવામાં આવ્યો છે. કારણ કે તમે કહી રહ્યા હતા કે તમે 15 એવિડન્સ આપ્યા છે. હા, તો એ 15 એવિડન્સ ઉપર લાગે છે કે હવે ઇન્વેસ્ટિગેશન થશે? હા લાગે છે. હવે આમાં કઈ હશે તો જ બીજી વખત બોલાયો હોય ને. તમને લાગે છે કે આજે ધરપકડ થવી જોઈએ? 99% થવી જોઈએ. અને કારણ કે જે અલગ અલગ લોકો છે, 13 લોકોને બોલાવવામાં આવ્યા છે, તેમના જે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે, સ્ટેટમેન્ટને લઈને આપનું શું કહેવું છે? એ લોકોએ તો શું સ્ટેટમેન્ટ આપ્યા હોય એ તો ખ્યાલ નથી બેન મને, કારણ કે આ લોકો કઈ જાહેર તો કરતા નથી. બાકી મેં બધા જે પ્રૂફ આપેલા છે એની ઉપર જો તપાસ થઈ હોય તો જયરાજ આહિર ની ધરપકડ થઈ શકશે. અચ્છા, બીજું એક એ હતું, કારણ કે 1 તારીખે તમે લોકોએ આંદોલન કરવા, મહાસંમેલન કરવાની ઘોષણા કરી, અને એ પહેલા જ આજે ફરીથી સમન્સ આપીને બોલાવવામાં આવ્યા છે. તમને લાગે છે કે કોળી સમાજનું જે સંમેલન છે એ સંમેલન પહેલા આ પ્રકાર બોલાવવામાં આવ્યા, એટલે કઈક આની અંદર રાજનીતિ થઈ રહી છે? રાજનીતિ તો નથી. કાયદાની પ્રમાણે જો પહેલેથી જે આરોપી છે બરોબર, અને જો અમને ન્યાય નથી મળતો એટલા દિવસ થયા છે, તો પછી અમારી સમાજની એકતા તો કરવી પડે ને બધી રીતે લડવા માટે. અને જો માની લો કે આજે ધરપકડ થઈ જાય જયરાજ આહિરની, તો 1 તારીખનું સંમેલન ચાલુ રહેશે કે પછી? નહીં, સંમેલન તો થશે જ. એ ત્યાં જો સંમેલન કરશું એટલે અમે આભાર વિધિ કરશું ને અન્ય કોઈ અમારા સમાજની જોડે આવું કૃત્ય ન કરે એના માટે પણ અમે સંમેલન તો થવાનું જ. અચ્છા, તમારા એ સંમેલનમાં, કારણ કે એ સંમેલનમાં કોળી સમાજના નેતાઓ પણ પછી હાજર રહેશે જો આજે ધરપકડ થઈ ગઈ તો? હા, પછી બધાને અમારા આમંત્રણ જે દેવાનું બાકી છે. અને કયા કયા નેતાઓ હશે? બધા જેટલા અમારા સમાજના દરેક પક્ષના કોઈ પણ છે અને બધાને આમંત્રણ અમારે દેવાનું છે. અચ્છા, કુંવરજીભાઈ બાવળિયાનું આજે નિવેદન આવ્યું છે, એને લઈને આપ શું કહેશો? બેન, એમને તો હજી અમે આમંત્રણ નથી આપ્યું તો એમ જ કહેવાના છે ને આપણે ખબર નથી એમ. હજી અમારે આમંત્રણ દેવાનું બાકી છે. અને લાગે છે ક્યાં સુધીમાં તમને લાગી રહ્યું છે કે તમારા માટેની ન્યાયની જે પ્રક્રિયા છે એ જયરાજ આહિરની ધરપકડ થતા થઈ જશે? તમને લાગશે કે ન્યાય મળી ગયો? હા, એ તો મને તો ન્યાય બેન, અમે તો ન્યાય લઈને જ રહેવાના છીએ. ધરપકડ કરીને પણ અન્ય સમાજના લોકો જે પણ પીડાય છે, અન્ય લોકો જે એના દાદાગીરીથી જે એ વિસ્તારમાં જેટલા પીડાણા છે એને પણ ન્યાય અમારે અપાવવાનો છે.
કારણ કે હીરાભાઈ સોલંકીએ ગાંધીનગરમાં એક બીજું સંમેલન અહીંયા રાખેલું છે હા હા 1 તારીખે, હા હા. તો એને લઈને તમારું શું કહેવું છે? હવે એમાં એવું છે, જો જેટલા હાજર હશે, જેટલા આવી શકશે એટલા આવશે, બરોબર. બાકી તો અમે દરેક જિલ્લા લેવલે અમારા બધી તારીખો કન્ફર્મ થવાની છે, બરોબર. માનો કે ભાવનગરમાં જે કોઈ અમારા હશે સમાજના એ હાજર હશે તે આવશે, બાકીના બધા જિલ્લા લેવલે અલગ અલગ થવું ત્યારે ત્યાં એ લોકો મળશે. બાકી છેલ્લે જે મોટું સંમેલન કરવાનું છે એ અમારે બગદાણા કરવાનું છે, ત્યારે બધા લોકો સાથે મળીને બધા બગદાણા આવવાના છે. એવું નથી કોઈ આવી શકે કે ન આવી શકે કે ફરજિયાત આવવું પડશે, એવું નથી. અચ્છા, તમે આમંત્રણ કેટલાને આપ્યું છે? હજુ બેન કોઈને અમે આમંત્રણ આપ્યું નથી, હજુ આપવાનું બાકી છે. હજુ બધું અમારું તૈયારી ચાલુ છે, બરોબર, અને આમંત્રણ આપવાનું બાકી છે. તમને લાગે છે કે કોળી સમાજનું જે દબાણ ઊભું થયું એના જ કારણે આ આખી કાર્યવાહી થઈ રહી છે? નહીંતર ન્યાય ન મળે? પ્રશાસન પહેલેથી જ બેન કામ કરી રહ્યું નથી, તમે જાણો છો ને અમે જાણીએ છીએ, બરોબર. એમાં જે સમાજની એકતા, સમાજના આગેવાનો અને ખાસ કરીને મીડિયા મિત્રો બધાનું જે સત્ય દિશામાં બધો કેસ મારો હકાવે છે, એટલે જ આ બધું થાય છે. નહીતર તો આ બધું પ્રશાસન તમે પહેલેથી જોવો જ છો. બિલકુલ નવનીતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ. નવનીત બાલદિયાની વાતચીત આપણે સાંભળી અને હવે કહી રહ્યા છે કે 1 તારીખે જો જયરાજ આહીરની ધરપકડ થયા બાદ હવે સંમેલન થશે તો બધા જ નેતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવશે. એટલે મોટી સંખ્યામાં ત્યાં આગળ કોળી સમાજ પોતાની તાકાત બતાવશે અને જોવાનું પણ રહેશે કે આ બધા જ જે કોળી સમાજના નેતાઓ છે એ આ સંમેલનને થવા દે છે, સરકારની સામે પોતાની તાકાત બતાવે છે કે પછી એસઆઈટીએ જે પ્રક્રિયા કરી છે એસઆઈટીને એક પ્રક્રિયા માની અને પોતે સરકાર પાસે ક્યાંક ને ક્યાંક આ જે સંમેલન છે તે સંમેલનને રદ કરી દે છે. જોઈશું શું થશે 1 તારીખે. આપ અમારા રિપોર્ટને લઈને શું કહો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.